હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગરમ પાણી કરી મમ્મી પીવા માટે ગરમ પાણી મમ્મીએ ચા રેડી કરી દીધી છે. હું તો હાલ આવી છું નહીં. મમ્મીએ ચા ને મસ્ત રેડી કરી દીધી છે બધાની ચા. અને પેલા બે અત્યારે દાદા જોડે રમે છે. ચિરાગ બેઠો છે ચા પીવા. બેસિયાની આ બેની ધમાલ ચાલુ થઈ ગઈ છે. જો છે ને જોરદાર ધમાલ. હે શિયુ પેટીએમ આવ્યું બેટા. ઓ ભૂત હા હા ચોકન ભૂત આવ્યું. ભૂત આવ્યું તને કોને શીખાવ્યું આવું ભૂત આવ્યું? આમ જોજે દીદીએ તને બહુ નખ મારે નહીં બેટા. અહીંયા જો આ બધા ફ્રેન્ડને હાય કહી દે છે. હાય કહી દે કે હાય. હાવ યુ. હા હા ગાય આપ્યું. દાદાએ આપ્યું. ગાય આપ્યું. પપ્પા આપ્યું. ઓકે મારા દીકાના હા મારું નાનું નાનું એ છું પહેર્યું છે આજે. હે જો હાય ચાલ હાય કહી દે. હા હાય તો કહી દે. હાય રોતું બેબી રોતું બેબી રોતું બેબી છે. અને આ શું છે? આ શું છે? સ્પાઈડરમેન નહીં. બહુ તો ખાનીઓ છે આ દાદા છે ને. આ દાદા બે છોકરોને હેરાન કરી. બે છોકરો દાદાને હેરાન નહીં કરતો. ઊંધું છે. ઓ બે રમી છે ને તે દાદા વચ્ચે જઈ નપલો કરી આવી એટલે છોકરોને હેરાન કરી દાદા. એના મથાન જો પપ્પા આને નખ માર્યો કાલે રાત્રે. બહુ જબરો છે. કાપેટ લાયા નવી કે કાપેટ લાયા કે કાપેટ. આજુ કોણ લાયું? શિયા કોણ લાયું? કોણ લાયું? કોણ લાવ્યું તું? ઓ પપ્પા લાયા તા. પપ્પા હો જવું જ વધારો છીએ ને. હા બાકી ચા ઓકે હેડો તા. થઈ જા બે બે ચલો કરો એડો. બે આવી ગયો. બે નંગસી નહીં. એ સિયા નિયા ક્યાં છે? નિયા ક્યાં છે? બતાય. નો નિયા ક્યાં છે? નિયા અને સિયા. એ નિયા ક્યાં છે? એ નિયા ક્યાં છે? એ જા નિયા ક્યાં છે? નિયા ક્યાં બેટા? ઓ આ શું જોજો શિવ બેબી શું કહેજો. ઓનો બેબી હાલ તું એ હાલ કર દે બેબી જોડે. ચાલ ઓછી જોવા પાછો તમને હાલ. બેબી આવી જા લો. ચાલ તું તો નહીં પછી બાદશી બે. એ લાડુ બેબીને ઊંઘવા દે તું એકલી નહીં. ના ના હાલ આ તો કોઈ બેબી ઊંઘવા શીખવાડું. હો બેબી આવી જા. હાલા કર કે હાલા કર. લે બેબી લઈને ઊંઘી જા. નહીં તમે સારી બધી સર્વિસ આલો બેબીને. એ બેબી તો મારે છે. ગીજા છીએ તું બેબી જોડે ગીજા. હા કેવા ઈશારા કરી એકબીજા. ઓ વાવ સિયા એમાં ગાજે. સિયા અરે હોભરતો જ નહીં. ઓહો હોભરો તો જ હોભરે. ના સિયા પેલું માઇક લે
નીચે પડ્યો એ લઈ લે એમાં બોલ છે શિયા બોલ શિયા સી ન કરવો જ કરો તું શું એક એક લઈ આવી છે ની ના આવી છે ને નહીં લેવું તું લે હા બોલો લાડુ એમાં ગાજે હાલો કેજે હાલો હાલો કેજે બેટા ઓ વાવ જો લાઈટ થઈ અંદર સિયા એમાં લાઈટ થઈ એ નાટક જો હે પેલું નાનું બેબી બન્યું હોય ને પેલા મોટા રમાડી જોરદાર રહી આ પેલા ચૂચું જોઈ શીખ્યા આવું કેવું રવાડી દે શું ના ના બેટા Oh God, you both are so cute, huh, Siania? હવે શું લઈને આવી તેવું નાટક ચાલે બેન સિયા સહેલો ટોય બધો ફેરી ફેરી બધું લઈ લઈને આવે છે અને બે જણા રમે છે તે શું કર બેબી એર્યું વાગે બેટા એર્યું મોટું છે હા મોટું છે હાથી હા શિયા ઊભી થઈ જવા ને અહીંયા તું જય હાલા કર દે તું હવે એનો ટર્ન આવ્યો હવે એનો ટર્ન આવે લાડુ લાવશે ઓ હવે ધ્યાન રાખવું પડશે નક્કી નહીં આમ સિયા મારે છે બહુ સિયાને હા હવે તારો ટર્ન આવે બેટા હવે વારા કાઢ્યા છે બે જણોએ હા બા એવું કરવાનું એટલે બેબી ટોય લાવે એવું કરે એટલે હા લાઈ બેબી કોક બેબી હાચુક નહીં લઈને આવી લે અમારા છોકરા મમ્મી જોરદાર કરી જો જલ્દી તું હાલ કર હા હાલ હાલ કોઈ એટલે કરીએ દો હાલ હવે એ હાલ કર આવું એવું જ પાછું એને હાલ કરવાની જબરું ચૂચુમથી શીખી છીએ હા જોઈએ શું લઈને આવી છીએ હોધી શીખોક સિયા સિયા તે મમ્મીને કહ્યું નહીં સિયા ક્યાં છે હા ઓ બેબી બેબી કોણ છે લાડુ એ તમારા નાટક જોઈને જ હસવું આવે અમને નો ના પાડી એટલે મૂકી દેવાનું બીજું તું જા આવ તારો ટર્ન ઓ બૂબુ પી આવ્યું મમ ખલાઈ દો બેબીને મમ ખલાઈ દો ખલાવ મમ એ મમ એ તે મમ ખવડાવવાનું ગ્લાસમાંથી લઈ લઈને જજા નાટક જ પેલો હા ચૂકલો ખાતો હોય ને એવી રીતે એક્ટિંગ કરી Oh my God, so cute. Okay. Idea. લાડુ કે આઈડિયા એવું કે છે ક્યુટી પાઈ છે બંને મમ્મી દાળ વઘારી દાળ ભાત શાક રોટલી બને છે આજે કારેલાનું શાક બનાવવાનું છે દાળ થઈ ગઈ છે ભાતના શાકનો વઘાર મારીએ છે હવે હા ફ્રોઝન કારેલા હતા એટલે ઉપર બરફ જામી ગયો હતો એટલે પહેલા બધું પાણીથી ધોઈ કાઢ્યું હા પછી હવે આ મીઠું નાખી ચોળેલું છે એટલે હવે વઘાર દઉં
હા વઘાર આ મારી ફ્રોઝન કરેલા હતા ફ્રેશ લાઈન પછી કાપીને ફ્રોઝન કારેલા કર્યા છે તે ફ્રોઝન કારેલાનું શાક બને છે આજે. એ તમે બે ગાયો કેમ આવો છો અહીંયા? એ બે ગાયો એ પેન્ટ્રી નહીં ગાય બાર 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 એ ગાયો બાર પેન્ટ્રી નહીં તો મમ્મી બંધ કરી દેવાની. ચાલો હા હા બીજો જો ચરવા જો બીજો અહીંયા નહીં. હા એર્યું સારું આવી જાય છે એને યા સૌ તેલ મૂક્યું છે કઢાઈમાં. બરોબર છે. હા હા બરાબર. એકલા મને કારેલાનું શાક નહીં ભાવતું ખાવ નહીં કડવું લાગે ને એટલે આને પાણી નહીં કાઢી દેવાનું. આ નીકળશે ને? ઓ એટલે આમ પાણી કાઢી કાઢીને ડાયરેક્ટ નાખશો. નાખીશ. ઓકે બનાવ ત્યારે આજે બધા ફ્રેન્ડને બતાવીએ ફ્રોઝન કારેલાનું શાક. એકવાર બનાવી તો આપણે નહીં કે હા એકવાર બનાવ્યું કડવાશ જતી રહી ને તો ભાવો. કડવું નતું લાગ્યું તો તને? હા મેં થોડું ચાખ્યું હતું. હા કડવું ના હોય તો ભાવો પણ મને તો કડવું લાગે જ નહીં ભાવે. હા દબાઈ જાય. ખાસું છે યાર પાણી ખાસું છે આમાં બળી જતું હશે શાકમાં. પાણી બરફ કે ના બરફ? આ પાણી તો નાખી દેવાનું. ખારું દઉં છું. નહીં તો મીઠું હાલે પછી આવે તો તે. આવી જશે. ઓકે સો ફ્રેન્ડ્સ જુઓ તમે પણ ફ્રોઝન કારેલાનું શાક દાળ ભાતની રોટલી અને રસ. ઓ રસ તો આપણે રસ ખાવાના. આજે રસ તોડીશું. રસ ને રોટલી ખાવાના. રસ રોટલી કરેલા શાક આપણે ના તોડીએ તો દાદા તોડે રાતે એના કરતાં આપણે છોકરાને ના ખવડાવીને ખાવે જ્યાં નહીં ભાવે છે રસ. હા ઘરે જેટલું ગમતું નહીં લાગે કઈ ને તો ઘણા શું કરશે ઉતાવળમાં નાખી દેશે એમાં મજા ના આવે. હવે મસ્ત ફૂટી જાય. હવે ફૂટી જાય એટલે જીરું નાખવાનું અને હળદર. આ હળદર આની અંદર નાખીએ તેલમાં એટલે શું કલર સારો પકડી જાય. અને જોઈ લઈએ પાણી એટલે આ તમારે ફ્રોઝન એટલે આટલું પાણી નીકળો. હા ફ્રોઝન ના લીધે પાણી વરી ગયું ને બધું એટલે. તો એ કેટલું આપણે બરફનું આગળનું કાઢી નાખ્યું નહીં તો હજુ બરફ ઓગળે જ ના હોય. બધા કરી દીધા. હો બધા આ ચડવા આવે એટલે ગોળ નાખવાનો. ચડી જાય એટલે પછી ગોળના મસાલા આના ધીમા સાથે જ ચડવા દેવું એકદમ. હવે મીઠું એડ નહીં કરવાનું. ના હવે ઓકે માથાથી પડી પડી ચડશે. એ રીતે ઢાંકવું. બસ હવે ઢાંકી દો. એકદમ લો ફ્લેમ ઉપર ગેસ રાખવાનો હા અને ઉપર જ રાખવાનો અને ચડવા દેવાનો. ચડવા દેવાનો. ચડી જાય પછી જ મસાલો કરવાનો. અને ગોળ. ઓ રોટલી તમે બે ત્રણ કરી દો પછી હું કરું. ભગવાનના થાળની કરી દો પછી હું કરી દઉં બીજી. રોટલી તો ફટાફટ થઈ જશે. પેલો બે છો જ્યો હલો ભાઈ પેલો બેને ફાઇન્ડ કરવા પડશે. બાથરૂમમાં ઘૂસી જશે ને ઓ અહીં બેઠા છે. શું બેટા શું અંદર અંદર ઓ તે નમો ઓકે એવું નહીં કરાય બેબી મારે પઈ તું એવું ચીજ પાડે એટલે બેબી મારે એવું નહીં કરાય. હા અંદર મૂકો એમ કહેવાનું. હાય ફ્રેન્ડ્સ તો I'm gonna announce one thing કે
હું મારો જે આ ઓનલાઈન બિઝનેસ કરું છું ઘરેથી ચણિયાચોળી જ્વેલરી છે દુપટ્ટા છે મેન્સના કુર્તા છે ધીસ ઇઝ એવરીથિંગ 60 to 70% ઓફ બિકોઝ હું આ બિઝનેસને હવે શટડાઉન કરું છું તો આ બધું 60 to 70% ઓફમાં છે કોઈને કંઈ પણ જોઈએ તો કોન્ટેક્ટ કરજો ઓનલી ફોર USA ઓકે બીજી કોઈ કન્ટ્રીમાં નહીં ઓનલી ફોર USA મારી પાસે પ્રીમિયમ ક્વોલિટીની જ્વેલરી છે લોટ જ્વેલરી છે ડ્રેસીસ છે હેવી આ બધા ઓલ મેન્સ કુર્તા છે દુપટ્ટા છે લગડી પટ્ટામાં છે દુપટ્ટા અને વિન્ટેજમાં છે ઓકે બધું જ 60 to 70% ઓફ અરાઉન્ડ 25-30ની અંદર હશે આટલી ચણિયાચોળી છે ચણિયાચોળી બહુ નથી જેને ગમે કોઈને કંઈ ગમે તો મને કોન્ટેક્ટ કરજો ચણિયાચોળીની પ્રાઇસ કરી આપીશું બીજા રેગ્યુલર સિમ્પલ ડ્રેસ હોય જે પંજાબી ડ્રેસ આપણે કુર્તી ટાઈપ પહેરીએ છીએ પેન્ટ ટાઈપ એ છે એ બહુ બધા છે ઉપર બધા પેક કરેલા પડ્યા છે એટલે કોઈને જોઈએ તો કેન કોન્ટેક્ટ મી આ પ્લેન ચણિયા છે બધા જ જેની પ્રાઇસ છે 25 એ બી 60 to 70% ઓફમાં છે આટલા બ્લાઉઝ છે સો ફ્રેન્ડ્સ બધું 60 to 70% ઓફમાં છે અત્યારે હાલ હું એક કસ્ટમરનું પાર્સલ પેક કરવા આવી છું તો એમને અત્યારે મેં જે સેલ મૂક્યો છે 60 to 70% ઓફ એમાં એમને આ મેન્સ કુર્તા $25 બાય કર્યા છે ઓકે અને હેવી અને પ્રીમિયમ ક્વોલિટી છે બધા મિરર વર્કમાં અને આની અંદર પેન્ટ આવશે તો એમને 5 બાય કર્યા છે ફેન્સી સો એક કસ્ટમરનું પાર્સલ છે જે હું અત્યારે પેક કરું છું બટ કોઈને પણ સેલમાંથી કંઈ જોઈએ યુ કેન કોન્ટેક્ટ મી મારો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તમે એમાંથી અમારો નંબર પર કોન્ટેક્ટ કરી શકો વિડીયો કોલ કરી શકો બટ ઓનલી ફોર USA માટે બીજી કોઈ કન્ટ્રી માટે નથી સો ફ્રેન્ડ્સ ફાઇનલી શાક થઈ ગયું છે અંદર શાક ચડી ગયું પછી મસાલા બધા મમ્મી નાખી દીધા છે અને ગોળ નાખ્યો રાઈટ હા ગોળ નાખ્યો ગોળ થઈ ગયું ને વાવ આપણે શાક આ થઈ જાય ને એટલે પછી તેલ છૂટે ગોળ નાખીએ ને હા પછી તેલ છૂટે ઓકે એ તો ચડી ગયું હોય કમ્પ્લીટ ચડી ગયું કમ્પ્લીટ ઓકે સરસ ચાલો એ તમે બે ઉભા રહો ઉપર ચડ્યા પેલા બે પાણી ઢોરવાનું નથી ખા બતાય બાબુ બતાય ચલો નહીં સો ખાવા પીવા આવી ગયા છે ભાઈ રાત પડી ગઈ અને આવી ગયા છે ખાવાવાળા વાળ કપાયા વાહ વાહ સરસ સરસ કાપે આ વખતે બરાબર હા આ વખતે બરાબર સરસ હા જો નવી કાર્પેટ આવી ને જો 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 શું ચાલે જો પાણી ઢોરવાનું ચાલે ચિરાગ નવી કાર્પેટમાં પાણી ઢોરાય જો આમને લાગ્યા લાય કોઈ જો પેલી જો એ નોખ્યું બીજા શું કહે છો હા એવું કરે છે જે આ બધા અરે આ જે સ્ક્વેર બ્લોક્સ છે ને બધા ભરીકાને બેટા ત્યાંથી લેતી લેજો ચાલો હવે એટલે જ ને જા લઈ લે ને એ બધા આર્યું નીચેથી લઈ લે હેડ છે ને બધા બ્લોક્સ ભરતે ને હેડ ને ભરી દે ને હેડ હું નો પણ 8 વાગે પછી તારે ઉઠવાનો ટાઈમ થશે ના નહીં હે કાલ તો મારે વહેલા જ ઉઠવાનું એ સિયા ભરાઈ દીધી ચલ દીદીને ભરાવો આ લઈ જા સિયો અહીંથી લઈ જા આ લઈ જા સિયા આ લઈ જા બેટા એ લાડુઓ તું કેમ બધું મેસી કરી રહી છે કારેલાનું શાક બરાબર સરસ થી છે ને બસ તાર ખાઓ
પણ બીજા તો થોડી આમ સેજ કવર જેવી લાગે પણ આના ગરમ કરીએ જ નહીં થતી. જો આ બેની ધમાલ જો જો હા બેની ધમાલ એ એવું ના કરા એવું ના કરાય મારો દાદી બે Yeah,